ચાલો ખેડૂત મિત્રો, તો આજે ખાસ કરીને એક સોંસિયા ગામે આવેલી એક નર્સરીની મુલાકાત લેવા માટે આવ્યા છીએ. તો ચોમાસું નજીક આવે છે, કલમ રોપવાનો ટાઈમ થઈ ગયો છે. તો દરેક ખેડૂત મિત્રોને આજે એવી એક નર્સરીની જે મુલાકાત કરાવું છું, જેનું નામ છે શિવ ફાર્મ એન્ડ નર્સરી. અને જે ખાસ કરીને મિત્રો સરકાર માન્ય નર્સરી છે, એટલે તમને ગેરંટીવાળું પાકું બિલ અને સાથે સાથે છે એ જે સબસિડી છે એ સબસિડી પણ મળવાપાત્ર છે. અને ખાતરીબંધ તમને કલમ છે એ અહીં ઘણા પ્રકારની કલમ છે એ મળી રહી છે. તો એ કલમ કઈ કઈ મળે છે એ જોવા માટે અમારા વિડીયોને છે એ અંત સુધી જરૂર જોજો. તો ચાલો મિત્રો, આપણે છે એ આ કલમને જોવા માટે છે ને આપણે આગળ છે એ જઈએ છીએ. તો વિડીયોને અંત સુધી જરૂર બન્યા રહેજો. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે આટલા મોટા વિશાળ ફાર્મમાં અહીં કલમને છે એ રોપાણ કરવામાં આવે છે, કલમ ઉછેરવામાં આવે છે. તમે જોઈ શકો છો, લગભગ એમ કહેવાય કે 2 લાખની આજુબાજુ કલમનું અહીં વાવેતર થયેલું છે. તો ચાલો મિત્રો, આપણે ખેડૂતની સાથે વાત કરી અને વધારે છે એ માહિતી મેળવીએ. નમસ્કાર ખેડૂત મિત્રો, તો આપણે આજે ખેડૂતની જે નર્સરીની મુલાકાત લેવા આવ્યા છે, તો એ ભાઈને આપણે છે એ પહેલાં વાત કરી, એમનો પહેલાં પરિચય છે એ જાણીએ છીએ. તો તમારું નામ કહેજો ને. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ મકવાણા બળવંતભાઈ છે. ગામ સોંસિયા, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. અને મારો મોબાઈલ નંબર છે 99 79 44 86 98. ફરી વખત બોલી જાજો તે નંબર તમારો. 99 79 44 86 98. તો તમે આ કલમ છે એ કેટલા સમયથી બનાવી રહ્યા છો? અમે આ કલમ પાંચ વર્ષથી બનાવીએ છીએ. અને અમે આ કલમ છે એ દેશી આંબાના જે કેરીનું ગોટલું હોય એ બધા ઉગાડી દઈએ પેલા. અને એની ઉપર અમારે ઘરના આંબા છે એનો મધર પ્લાન્ટ કહેવાય. અને એની સ્ટીક લઈ અને કલમ બનાવીએ છીએ. એટલે દેશી આંબાના રોપડા ઉપર બનાવીએ એટલે કલમનું જે મૂળ હોય એ મજબૂત બને છે. મજબૂત બને છે મૂળ એના. ઓકે. અને ખાતરીબંધ કલમમાં આપણે આપીએ છીએ. સરકાર માન્ય નર્સરી છે, એટલે એમાં કોઈ તમારે ટેન્શન નહીં. એટલે કલમ ફેલ જવાની કે પાકો તમારે કોઈ બિલ ની કોઈ ઓલે છેતરાવાની ચિંતા નહીં ટૂંકમાં કહેવાય. અને કોઈ જાતની ફરિયાદ અમારી કલમ લઈ જાય ને કે ફેલ ગઈ એવું બન્યું જ નથી અમારે. ઓકે. તો તમે ખેડૂત મિત્રો જોઈ રહ્યા છો કે અહીં તમને ગેરંટી છે એ આપવામાં આવે છે કે તમારી કલમ તમે લઈ ગયેલા હો તો એકદમ તમારે જરા પણ ચિંતા રાખ્યા વિના, કારણ કે આ પાક છે એ લાંબા ગાળાનો પાક કહેવાય. એટલે અહીં આપણે એક વખત ખર્ચો કરીને પછી છેતરાઈ જઈએ તો મુશ્કેલી ઊભી થાય. તો બળવંતભાઈ, તમને પૂછું છું કે અહીં કઈ કઈ આંબાની કલમ તમે બનાવો છો? જો આ આંબાની કલમ જુઓ તમે, આ કલમ મારી કરતા ઊંચી, એટલે લગભગ 7 ફૂટ જેવી તો આ કલમ અત્યારે થઈ ગઈ. 7 ફૂટ જેટલી થઈ ગઈ છે. આમાંથી હજી 8-9 ફૂટ પણ નીકળી શકે એવો અમારો ગ્રોથ છે. દેશી પદ્ધતિથી અમે કલમ બનાવીએ છીએ, એટલે 1 વર્ષમાં અમારો ગ્રોથ એટલો થાય છે. 1 વર્ષમાં 8 થી 10 ફૂટની. આ ડાળી વાળી કલમ. ઓહો, વાહ વાહ, જો ડાળી જુઓ તમે કેટલી તંદુરસ્ત અને કેટલી ડાળી થઈ છે. 7 ફૂટ તો અત્યારે છે. 7 ફૂટ. ખેડૂતને વાવવાનો સમય તો હજી વાર છે. હજી આ 1-2 ફૂટ વધશે. આનું થડ પણ જુઓ. વાહ, 1 વર્ષમાં આટલું મજબૂત થડ બની ગયું છે. તો ખાસ કરીને આની રોપણી છે એ ક્યારે આપણે કરવી જોઈએ? ખેડૂત મિત્રો, તો રોપણી છે ને એક વરસાદ પડી જાય એટલે જૂન મહિનામાં જાજો ભાગ થાય. જૂન મહિનામાં ખાસ કરીને આસપાસ પહેલો વરસાદ પડી જાય, પછી જમીન ઠરી જાય ને પછી આ કલમ નાખી દેવાની, એટલે સરસ મજાનો એનો ગ્રોથ પકડાઈ જાય. અમારી પાસે તો તમારે અહીં કઈ કઈ પ્રકારની કલમના રોપા છે મળી રહે છે? આ જો કેસરનો રોપો છે, આવી અમારી પાસે 25 જાતના રોપા છે. ઓહો, 25 જાતની કલમ છે એ મળી રહે છે. વાહ વાહ. હવે એમાં કલમમાં તમને દેખાડું તો જો આ સોનપરી છે. સોનપરી. વાહ. જો સોનપરીનો રોપડો છે અને પાન ઉપરથી સોનપરી રંગ જેવાનો પાન હોય છે. સોનપરી કલમ. અને અત્યારે આનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. જેટલું કેસરનું થાય છે એટલું સોનપરીની માંગ વધારે છે. સોનપરીની માંગ છે. અમારી પાસે પુષ્કળ પ્રમાણમાં સોનપરી પણ છે. બીજી સોનપરી જો ખેડૂતને
નાખવી હોય તો આ કેરી એવી આવે છે કે પાક્યા પછી 15 દિવસ સુધી સારી રહે છે. પાક્યા પછી 15 દિવસ સુધી બગડતી નથી. બગડતી જ નથી. વાહ વાહ, તો અત્યારે આપણે તો જરૂર ખાસ એની જ છે. આ જાતની બહુ અત્યારે ડિમાન્ડ છે, વધારે માંગ છે. આ સોનપરીની છે. અને અમારી પાસે આવી 25 એક જાત છે. 25 છે, તોતાપુરી, તોતાપુરી, બંબોયા, બંબોયા, ચોરસા, ચોરસા, લંગડો, પછી લંગડો, પછી બારમાસી, રાજાપુરી, રાજાપુરી, બારમાસી. વાહ વાહ, એવી 25 જેટલી જાત છે. બધી પ્રકારની કલમો અમારે મળી રહી છે. 3 ફૂટથી માંડીને 10 ફૂટ સુધી એક જ વર્ષના ગ્રોથની. 3 ફૂટથી 10 ફૂટ સુધીની કલમ તમને અહીં મળી રહી છે બધી. એક જ વર્ષમાં થયેલી, એક જ વર્ષમાં થઈ ગયેલી. વાહ. તમે દેશી ખાતરનો વધારે ઉપયોગ કરો. દેશી ખાતર, રાસાયણિક ખાવ ઓછું વાપરતા જ નથી એમ કહો તો ચાલે. ઓકે ઓકે, દેશી ખાતરથી જ એકદમ તંદુરસ્ત. અને તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે અહીં એનું પાન તમે જોવો છો, ડાળી જોવો, તમને આમ જોવો છો તો જ તમને તે તરત ખ્યાલ આવી જશે કે એકદમ તંદુરસ્ત કલમ, કે 100% જમીનમાં ચોંટી જાય, કલમ થઈ જાય. એને ખાતરી સાથે પાકું બિલ ને સબસિડી બધું મળવા પત્ર ને. અત્યારે 100 રૂપિયા સબસિડી મળે છે. એક કલમે 100 રૂપિયા. ઓહો, તો આપણે કલમનું વાવેતર તમારે મફતમાં થઈ જાય. મફતમાં થઈ જાય. 100 રૂપિયાની કલમમાં 100 રૂપિયા તમને વળતર મળે છે. વાહ વાહ, સરસ સરસ. ખાતરીબંધ કલમ આપણે આપીશું. ખાતરીબંધ કલમ આપે છે. વાહ. તમે મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી શકો છો, જોઈ શકો છો અને ખરીદી શકો. તો તમે ખેડૂત મિત્રો આ વિડીયાના ઉપર સ્ક્રીન ઉપર છે એ શિવ નર્સરીનો આપણે છે એ બોર્ડ મૂકેલું છે, તો એના પરથી તમે નંબર પણ લઈ અને સંપર્ક કરી શકો છો. અહીં બધી પ્રકારની તમને સુવિધા છે. તમે દૂરથી આવતા હોય તો તમને રહેવા કરવાની પણ સુવિધા છે ને. હા, જો રહેવા કરવાનું તમને સામે દેખાય છે ઓફિસ. તો દૂરથી આવતા હોય તો એવા ખેડૂત મિત્રો માટે રહેવાની તમામ વ્યવસ્થા થઈ જાય એવું છે. અને વાહન પણ છેક સુધી આવી શકે એવી વ્યવસ્થા ને, મોટા વાહન છેક સુધી તમારે ગમે ત્યાં પ્લોટ ખરીદો ત્યાંથી વાહન છે એ છેક સુધી નર્સરી સુધી આવી જાય છે. રેડી? ઓકે. તો ખેડૂત મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને એકવાર ખાલી શિવ નર્સરીની મુલાકાત લેવી પણ જરૂરી છે. ભલે તમે કલમ ગમે ત્યાંથી લો, પણ એક વખત એમ કહેવાય કે શિવ નર્સરીની મુલાકાત અવશ્ય લેજો, કે જેના કારણે તમે છેતરાવ નહીં. તો ચાલો મિત્રો, આવજો. રામ રામ.